નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો સ્વાધ્યાય 11.1 નું સોલ્યુશન. તો આજે સ્વાધ્યાય 11.1 નું સોલ્યુશન કરવાના છીએ. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો જોયા પછી સ્વાધ્યાયના દાખલાને તમને ગણતા આવશે અને એ ગણ્યા પછી તમે પરીક્ષામાં આવા જ દાખલા પૂછાય તો સારી રીતે ગણી શકશો અને વધુ સારા ગુણ મેળવી શકશો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મારી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને પરીક્ષાને લગતા પેપરના વિડીયોના સોલ્યુશન તમને જોવા મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 11.1 નું સોલ્યુશન. તો જોઈએ સૌથી પહેલા નંબર 1. પ્રશ્ન 1, કિંમત શોધો. તો અહીંયા 4 દાખલા આપ્યા છે, આપણે તેની કિંમત શોધવાની છે. પહેલું છે 2 ની 6 ઘાત, એટલે કે 2 કેટલી વખત આવશે? તો કે 6 વખત. 6 વખત લખી નાખવાના. 6 વખત થઈ ગયા છે. હવે ગુણાકાર કરવાનો છે તો 2 છક 12 નથી કરવાના. આપણે યાદ રાખવાનું છે કે 2 6 વખત. કેવી રીતે? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો જવાબ આવ્યો 64. જોઈએ બીજો દાખલો 9 ની 3 ઘાત. તો 9 કેટલી વખત છે? 3 વખત. તો 9 તરી 27 નથી કરવાનું. અહીંયા 9 9 81 અને 81 ગુણ્યા 9 729. આ રીતે આવશે. ત્રીજું જોઈએ 11 નો વર્ગ. 11 દુ 22 નહીં થાય, પરંતુ 11 ગુણ્યા 11, 11 બે વખત છે, 2 ઘાત એટલે 2 વખત અને 11 ગુણ્યા 11 કરો, જવાબ આવે 121. ચોથો દાખલો જોઈએ 5 ની 4 ઘાત. તો અહીંયા 5 4 વખત આવશે. અહીંયા 5 ચોક 20 કરવાનું નથી, પરંતુ 5 ગુણ્યા 5 25, 25 50 125 અને 125 50 625. તો મિત્રો આ રીતે એક સંખ્યાનો બીજી સંખ્યા સાથે ગુણાકાર, જવાબનો ત્રીજી સાથે, એના જવાબનો ચોથી સાથે, એમ ગુણાકાર કરતા જવાનો છે. છેલ્લે સુધી ગુણાકાર કરવાનો છે ને જે છેલ્લે જવાબ આવે જવાબ લખવાનો છે અને એની કિંમત શોધી કહેવાય. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. તો અહીંયા સ્વરૂપ આપ્યું છે અને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે. પ્રશ્ન 1 માં ઘાત સ્વરૂપ હતું, એનું સામાન્ય સ્વરૂપ દર્શાવી હતી, કિંમત શોધી હતી. તો ચાલો હવે કેવી રીતે દર્શાવાય ઘાત સ્વરૂપ, તો લખીએ જવાબ. મિત્રો અહીંયા જુઓ 6 આપ્યા છે. 1 2 3 4. 6 કેટલી વખત છે? 4 વખત છે. તો લખાશે 6 ની 4 ઘાત. બીજું જોઈએ, આમ તમે કૌંસમાં લખો તો વધુ સારું, તો આપણને ક્યાંય ભૂલ પડે નહીં. ટી ગુણ્યા ટી. ટી કેટલી વખત છે? 2 વખત છે. તો ટી ની 2 ઘાત. ત્રીજું જોઈએ બી. 1 2 3 4. તો અહીંયા મિત્રો જવાબ બી આપેલો છે અને બી એ 4 વખત છે, માટે બી ની 4 ઘાત. ચોથું જોઈએ 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો મિત્રો અહીંયા અલગ અલગ આપ્યું છે. 5 2 વાર છે, 7 3 વાર છે. તો આપણે એ રીતે જ લખીશું. શું લખીશું કે 5 એ 2 વાર છે, એટલે કે 2 ઘાત. 7 3 વાર છે, તો 7 ની 3 ઘાત. આ રીતે લખી શકાય. આગળ જોઈએ 2 2 2 વખત છે, એ પણ 2 વખત છે. તો ઉપરના પ્રશ્નોની જેમ જ 2 2 વાર આવશે, એ પણ 2 વાર આવશે. અને છેલ્લો દાખલો 1 2 ને 3. એ 3 વખત છે, 1 2 3 4. સી 4 વખત છે અને ડી 1 વખત છે. તો આપણે એવું લખશું એ 3 વખત છે, તો એ ની 3 ઘાત. સી 4 વખત છે, સી ની 4 ઘાત અને ડી 1 વખત છે, તો ડી ની 1 ઘાત. અને એકલો ડી લખો તો પણ ચાલે. તો મિત્રો આ રીતે કોઈ પણ જે સ્વરૂપ છે એ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખી શકાય છે.
ખૂબ જ સરળ છે, થોડી પ્રેક્ટિસ કરો તો આવડી જાય એવું છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંકનો સંકેતનો ઉપયોગ કરીને લખો. તો અહીંયા સંખ્યા આપી છે, એને આપણે ઘાત સ્વરૂપે લખવી છે. હવે ઘાત સ્વરૂપે લખવી તો તેના અવિભાજ્ય અવયવો પાડવા પડે, અને અવિભાજ્ય અવયવો પાડ્યા પછી જ ઘાત સ્વરૂપે લખી શકાય. તો અવિભાજ્ય અવયવો પાડીએ આપણે. નંબર છે 512. તો 512 બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યા હોય તો હંમેશા 2 વડે ભાગ પડે. 512 ના અડધા કરવા પડે. 2 દુ 4, 1 વધે 11, 2 પચા 10, 1 વધે 2 છક 12. 256 બેકી સંખ્યા 2 વડે ભાગ પડે. અહીંયા 2 લખવાના, ભાગ પાડો. 2 ના અડધા 1 અને 56 ના અડધા 28. 128 બેકી સંખ્યા 2 વડે ભાગ પડે. 12 ના અડધા 6, 8 ના અડધા 4. 64 આવે. 64 ના અડધા 32, 32 ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2 અને 2 એકા 2. અહીંયા 2 વડે ઘડિયો લખી એટલે અડધા કરી દઈએ તો મળી જાય. 2 કેટલી વખત આવ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા લખી શકાય 512 બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. શું લખાશે? 2 કેટલી વખત આવ્યા? 9 વખત. તો 2 ની 9 ઘાત. આ રીતે લખી શકાય. જોઈએ બીજો દાખલો 343. તો અહીંયા અવયવ પાડીએ. 7 વડે અવયવ પડશે. 7 ચોક 28, 34 માંથી 28 થાય તો 6 વધે 63, 7 નવા 63, 27 49, 7 એકા 7. તો શું અવયવ પડ્યા? 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો થયું 7 નો 7 ની 3 ઘાત. જોઈએ આગળ દાખલો 729. મિત્રો અહીંયા એકી સંખ્યા છે, 3 વડે ભાગ પાડીએ. 3 દુ 6, 1 વધ્યો, 3 ચોક 12, 3 તરી 9. 3 વડે ભાગ પાડીએ. 3 અઠા 24, 3 એકા 3. 3 દુ 6, 2 વધ્યા 21, 3 સીતા 21, 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. તો 3 કેટલી વખત આવ્યા? 1, 2, 3, 4, 5 અને 6 વખત. તો આપણે એવું લખી શકાય 729 બરાબર 1, 2, 3, 4, 5, 6 બરાબર 3 ની 6 ઘાત. અને છેલ્લો દાખલો જોઈએ હવે 3125. તો 5 વડે ભાગ પાડીએ. 5 છક 30, 1 વધ્યો એટલે 12 થયા. 5 દુ 10, 5 5 25, 5 એકા 5, 1 વધ્યો. 5 દુ 10, 5 5 25, 25 50 125, 5 5 25, 5 એકા 5. તો 5 કેટલી વખત આવ્યા મિત્રો? 5 વખત આવ્યા. તો 1, 2, 3, 4, 5. તો શું લખાશે? 5 ની 5 ઘાત. તો મિત્રો આ રીતે અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે લખી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધો. તો અહીંયા અલગ અલગ સંખ્યાઓ આપી છે, આપણે શોધવાની છે એમાંથી કઈ મોટી છે. જોઈએ નંબર 1, 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. અહીંયા જો સંખ્યાની જ છે, પરંતુ આધારને ઘાતાંક બદલી નાખ્યો છે. 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત દેખાવમાં સરખા લાગે, પરંતુ તેની કિંમત અલગ અલગ છે. કેવી રીતે? ચાલો શોધીએ. બંનેમાંથી કઈ મોટી છે. તો લખીએ જવાબ. સૌથી પહેલા 4 ની 3 ઘાત. તો 4 આવશે 3 વખત. ગુણાકાર કરીએ. 4 ચોક 16, 16 ચોક 64. પછી જોઈએ 3 ની 4 ઘાત. 3 4 વખત આવશે. 3 તરી 9, તરી 27, તરી 81. તો કોણ મોટું? 81 કે 64? તો આપણે કહી શકીએ 81 એ 64 કરતા મોટા છે, માટે 3 ની 4 ઘાત એ 4 ની 3 ઘાત કરતા મોટા છે. તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય. જોઈએ બીજો દાખલો
5 ની 3 ઘાત, 3 ની 5 ઘાત દેખાવમાં સરખા લાગે, પરંતુ અહીંયા ઘાત આધાર ને ઘાતાંક જો બદલાઈ જાય તો જવાબ બદલાઈ જાય છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 25 50 125, અને 3 ની 5 ઘાત લઈએ, 3 તરી 9 તરી 27 તરી 81, 81 ગુણ્યા 3 કરીએ, 3 એકા 3, 8 તરી 24, 243. તો 243 125 કેવા છે? મોટા છે. તો કહી શકાય કે 3 ની 5 ઘાત એ 5 ની 3 ઘાત કરતા મોટી છે. જોઈએ ત્રીજો દાખલો, 2 ની 8 ઘાત કે 8 ની 2 ઘાત? તો 2 ની 8 ઘાત લખીએ, 1 2 3 4 5 6 7 8, ગુણાકાર કરીએ, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. અને હવે 8 ની 2 ઘાત લખીએ, 8 ગુણ્યા 88 64, અહીંયા 256 એ 64 કરતા મોટા છે, માટે કહી શકાય 2 ની 8 ઘાત એ 8 ની 2 ઘાત કરતા કેવા છે? મોટા છે. તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય છે. હજી બીજા 2 દાખલા જોવાના છે. તો કે 100 ની 2 ઘાત કે 2 ની 100 ઘાત? અહીંયા 100 ની 2 ઘાત એટલે કે 100 ગુણ્યા 100 તો 1000 થાય, 10,000 થાય, અને 2 ની 100 ઘાત તો 2 10 વખત લખીએ આપણે, અને 10 ની 10 ઘાત રાખીએ, 10 100 થઈ જાય. તો 2 10 વખત ગુણીએ તો કેટલા થાય? 8 વખતમાં ગણ્યા હતા તો 256 હતા, તો 256 ગુણ્યા 2 512, 512 ગુણ્યા 2 તો 1024, 1024 ની 10 ઘાત. હજી અને આગળ ગુણે જઈએ, 5 વખત ગુણીએ તો એવું આવે 10 48 576 ની 5 ઘાત. તો આપણને એમ થાય કે આટલી બધી સંખ્યા આવી તો આના કરતા મોટી જ છે, માટે આપણે ના લખીએ, ડાયરેક્ટ જ એમ લખીએ કે આની 10 ઘાત છે કે 1024 ગુણ્યા 2, એને ગુણ્યા 2, એને ગુણ્યા 2, એને ગુણ્યા 2 એટલું ગુણાતા જશે, 10 વખત ગુણાશે તો એ સંખ્યા 100% 10,000 કરતા મોટી થવાની છે. માટે કહી શકાય 1024 ની 10 ઘાત એ 10,000 કરતા કેવી છે? મોટી છે. માટે 2 ની 100 ઘાત એ 100 ની 2 ઘાત કરતા મોટી છે. અને છેલ્લું જોઈએ 2 ની 10 ઘાત કે 10 ની 2 ઘાત? તો અહીંયા આપણે જોઈએ 2 ની 10 ઘાત, 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા આપણે ગુણ્યા એમ 2 ની 10 ઘાત 1024 આવ્યા, તો 1024, અને 10 ની 2 ઘાત તો 10 ગુણ્યા 10 એટલે કે 100, તો 1024 છે એ 100 કરતા મોટા છે. માટે કહી શકાય 2 ની 10 ઘાત એ 10 ની 2 ઘાત કરતા મોટા છે. તો મિત્રો આ રીતે સંખ્યાની સરખામણી કરી શકાય છે. ઘાતાંકોને સાદા સ્વરૂપમાં લખી ગુણાકાર કરી કિંમત શોધી તેની સરખામણી કરી શકાય, એના આધારે કહી શકાય કે કઈ સંખ્યા મોટી છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના અવયવને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો હમણાં જેમ પ્રશ્ન 3 માં જોયું એમ અવયવ સંખ્યા છે એના અવયવ પાડવાના છે, પછી ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. જોઈએ નંબર 1, 648. જ્યારે પણ આવી બેકી સંખ્યા આવે હંમેશા 2 વડે ભાગ પાડવાના. 648 ના અડધા, તો અડધા કરવા હોય તો ડાયરેક્ટ સંખ્યાના અડધા કરો. 6 ના 3, 4 ના 2, 8 ના 4. બેકી સંખ્યા 2 વડે ભાગ પાડો. 32 ના 16 ના 2, 2 વડે ભાગ પાડો. 8 દુ 16, 2 એકા 2, 81 આવ્યા. એકી સંખ્યા આવી, 2 નું કામ પૂરું. 3 વડે પાડો. 27 તરી 81, 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. તો અવયવ પડી ગયા 3 એકા 3. દેખો 2 કેટલી વખત આવ્યા? 3 વખત. 4 કેટલી વખત આવ્યા? 4 વખત. 3 4 વખત આવ્યા. તો 2 એ 3 વખત છે, 3 એ 4 વખત છે. તો આપણે લખી શકાય 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય. જોઈએ બીજો દાખલો.
405 એકી સંખ્યા છે તો 2 વડે ભાગ પડશે નહીં, 3 વડે પાડીએ આપણે. 3 એકા 3, 1 વધ્યો 10 થાય, 3 તરી 9, 1 વધ્યો 15 થાય, 3 પચા 15. હજી 3 વડે પાડીએ, 3 ચોક 12, 3 પચા 15. હજી 3 વડે પાડીએ, 15 તરી 45, 3 પચા 15 અને 5 એકા 5. તો અવયવ પડ્યા 1 2 3 4. 3 4 વખત આવ્યા, 5 1 વખત આવ્યા, તો 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો મિત્રો આ રીતે અવયવ પડી જાય, ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. તો એ ત્રીજો દાખલો 540 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ પડે. 540 ના અડધા કરો, 27 દુ 54, 270. એના અડધા કરો, 135. એકી સંખ્યા આવી ગઈ, 2 વડે ના પડે. 135 અહીંથી આપણને મળી જાય ડાયરેક્ટ જ કે 3 3 ને 5, તો 45 તારી 135, 15 તારી 45, 3 પચા 15, 5 એકા 5. તો અવયવ લખી નાખીએ. 2 એ 2 વખત છે, 3 3 વખત છે અને 5 1 વખત છે, તો લખાય 2 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, 5 ની 1 ઘાત. તો મિત્રો ખૂબ જ સરળ છે. જોઈએ ચોથો દાખલો 3600. તો 3600 આવ્યા, બેકી સંખ્યા છે, 0 પરથી આપણે ખબર પડી જાય. 18 દુ 36, 9 દુ 18. હવે અહીંયા 900 આવ્યા, 900 ના અડધા કરીએ. હજી 2 ચોક 8, 450. 450 ના અડધા કરીએ, 225. 225 આવ્યા, એકી સંખ્યા આવી ગઈ. હવે બેકી સંખ્યાની અડધા થાય નહીં, તો 2 ને 2 4 ને 5 9, 3 વડે ભાગ પડશે. 3 સીતા 21, 1 વધ્યો 3 પચા 15, 75 આવ્યા. તો હવે આવડી જાય આપણને. 25 તરી 75, ભાયો ભાયો 25, 5 એકા 5. તો હવે એવું કેટલા પડ્યા? 1 2 3 4. 2 એ 4 વખત છે, 3 2 વખત છે, 5 2 વખત છે. તો જવાબ લખાય 2 ની 4 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય. ખૂબ જ સરળ છે, પહેલેથી આવડી જાય એવું છે. અવિભાજ્ય અવયવ પડતા શીખવાનું છે અને તેના આધારે અવયવ લખી ઘાત સ્વરૂપે લખી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નો સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સાદુરૂપ આપો. અહીંયા 8 દાખલા છે, પહેલા 4 લખ્યા છે, 4 દાખલા પછી ગણીએ. તો સંખ્યા આપી છે એનું સાદુરૂપ આપવાનું છે. કેવી રીતે આપી શકાય સાદુરૂપ? જોઈએ. નંબર 1 2 ગુણ્યા 10 ની 3 ઘાત. તો અહીંયા એવું આપ્યું છે, 2 એક વખત છે અને 10 એ 3 વખત છે. ચાલો ગુણાકાર કરીએ. 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 100, 100 1000 અને 1000 ગુણ્યા 2 એટલે થાય 2000. તો મિત્રો સરળ રીતે ગુણાકાર કરી શકાય, સાદું છે, સહેલાઈથી આવડી જાય એવું છે. જોઈએ બીજું. અહીંયા તમને 7 ની 2 ઘાત આપી છે, માટે 7 ગુણ્યા 7 અને 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2. હવે થાય 27 49, 2 દુ 4. ગુણાકાર કરી દઈએ. 4 નવા 9 ચોક 36 નો છગડો વધી 3, 4 ચોક 16 ને 3 19, 196. તો મિત્રો સરળતાથી ગણી શકાય એવું છે. જોઈએ ત્રીજો દાખલો. 2 ની 3 ઘાત ગુણ્યા 5. તો 2 એ કેટલી વખત આવશે? 3 વખત. 5 એક વખત ગુણાકાર કરો. 2 દુ 4 દુ 8, 8 ગુણ્યા 5 તો 8 પચા ને 40. નમસ્તે મિત્રો, હવે જોઈએ ચોથો દાખલો. 3 ગુણ્યા 10 ની 4 ઘાત. તો 3 એક વખત છે, 4 એ 4 વખત છે. તો હવે ગુણાકાર કરીએ. 3 ચોક 12 અને 4 ચોક 16 ચોક 64. તો 12 ગુણ્યા 64 ગુણાકાર કરી દઈએ. તો 12 ચોક 48 નો આંકડો વધી 4, 12 ચોક 72 ને 4 76. તો જવાબ આવ્યો 768.
તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. આ થઈ ગયું પ્રશ્ન 6 ના 4 દાખલાનું સોલ્યુશન. હજી વધુ 4 દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 6 ના બીજા 4 દાખલા 5, 6, 7 ને 8. જોઈએ પાંચમો દાખલો. 0 × 10 ની 2 ઘાત. તો અહીંયા થશે 0 × 10 × 10. 10 દાન થાય 100 અને 100 × 0 એટલે જવાબ આવે 0. જોઈએ છઠ્ઠો દાખલો. 5 ની 2 ઘાત એટલે 5 2 વખત. 3 ની 2 ઘાત એટલે 3 2 વખત. તો પાયો પાયો 25 અને 3 તરી 9. 25 × 9. તો ગુણાકાર કરી દઈ. સોરી મિત્રો, 3 3 વખત છે, તો અહીંયા 3 3 વખત છે, 9 નહીં આવે. 3 તરી 9 તરી 27. 25 × 27. તો ગુણાકાર કરીએ. અહીંયા એકમ દશક ની 0, 2 50 10 ની 0 વધી 1, 2 દુ 4 ને 1 5. 7 નો વારો 7 50 35 નો 5 વધી 3. 7 દુ 14 ને 3 17. સરવાળો કરીએ 5 7 અને 6. તો જવાબ આવશે 675. જોઈએ ત્રીજો દાખલો. 2 ની 4 ઘાત 3 ની 2 ઘાત. તો 2 4 વખત આવશે. 3 2 વખત આવશે. તો ગુણાકાર કરીએ. 2 દુ 4 દુ 8 દુ 16 અને 3 તરી 9. 16 નવા 144. જોઈએ છેલ્લો દાખલો. 3 ની 2 ઘાત. 3 2 વખત. 10 ની 4 ઘાત. 10 4 વખત. ગુણાકાર કરો. 3 તરી 9 અને 10 ની 4 વખત માટે 10,000. તો 9 × 10,000 એટલે થશે 90,000. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન 6 ના 5, 6, 7 અને 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 7. સાદુરૂપ આપો. અહીંયા કિંમતો ઋણમાં આપી છે અને એની આપણે ઘાત લખીને પછી જવાબ લખવાનો છે. તો જોઈએ કેવી રીતે ગણાય, એનું સાદુરૂપ અપાય. ઋણ 4 ની 3 ઘાત છે. તો મિત્રો અહીંયા આવશે કે ઋણ 4 એ 3 વખત છે. હવે ગુણાકાર કરીએ. 4 ચોક 16 ચોક 64. હવે પ્રશ્ન થાય કે ધન આવશે કે ઋણ. તો ઋણ ઋણ ધન થઈ જાય અને ધન ઋણ ફરીથી ઋણ થાય, એટલે માટે ઋણ આવે. અથવા ધ્યાન રાખવાનું કે ઋણ ચિહ્ન જ્યારે એકી ઘાત હોય ત્યારે હંમેશા ઋણ જ આવે છે. બેકી ઘાત હોય તો ધન આવે. જોઈએ બીજો દાખલો. ઋણ 3 એક વખત છે. ઋણ 2 3 વખત છે. હવે ઋણ 3 એક વખત છે અને ઋણ 2 તો કે 2 દુ 4 દુ 8. ઋણ ચિહ્ન 1 2 અને 3 વખત છે માટે ઋણ આવશે. હવે ગુણાકાર કરો. 3 8 24 અને ઋણ ઋણ શું થઈ જાય? ધન થઈ જાય, માટે જવાબ આવશે ધન 24. ત્રીજો દાખલો. ઋણ 3 ની 2 ઘાત. ઋણ 5 ની 2 ઘાત. તો ઋણ 3 2 વખત છે. ઋણ 5 2 વખત છે. ગુણાકાર કરો. 3 તરી 9. ઋણ ઋણ ધન. પાય પાય 25. ઋણ ઋણ ધન. તો 25 નવા 225. બંને ધન છે માટે જવાબ ધન જ આવે. જોઈએ ચોથો દાખલો. ઋણ 2 ની 3 ઘાત. ઋણ 10 ની 3 ઘાત. તો ઋણ 2 3 વખત. ઋણ 10 3 વખત. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 2 દુ 4 દુ 8. ઋણ ચિહ્ન 3 વખત છે માટે ઋણ આવે. 10 દાન 100 દાન 1000. ઋણ ચિહ્ન 3 વખત છે માટે ઋણ આવે. હવે 8 × 1000 એટલે 8000 અને ઋણ ઋણ શું થઈ જાય? ધન થઈ જાય. તો મિત્રો આ રીતે સરળતાથી સાદુરૂપ આપી શકાય. આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેની સંખ્યાઓની સરખામણી કરો. બે સંખ્યા આપી છે. 2.7 × 10 ની 12 ઘાત. 1.5 × 10 ની 8 ઘાત. તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય. જોઈએ 2.7 × 10 ની 12 ઘાત
તો થશે 2.7 ગુણ્યા 10 એટલે 12 શું આવે? 1 2 3 6 7 8 9 10 11 12. હવે 2.7 આને ગુણાય એટલા દશાંશ અહીંથી ખસી જાય, પરંતુ એક આંકડો ઓછો ગણાય એમાં, કારણ કે 12 શૂન્ય છે તો અહીંથી લાગી જશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો મિત્રો શૂન્ય કેટલા આવે અહીંયા? 3 3 6 3 9 ને 2 11 આવે, કારણ કે એક દશાંશ ચિહ્ન હતું, એક ચિહ્ન કપાઈ જાય, આટલી સંખ્યા આવી. અને હવે જોઈએ 1.5 ગુણ્યા 10⁸ તો થશે 1.5 ગુણ્યા 10 1 2 3 4 5 6 7 8. તો ગુણાકાર કરો, અહીંથી પોઈન્ટ ખસી જાય એટલે એક આ ગણાય, 2 3 4 5 6 7 8. તો મિત્રો આટલું આવ્યું. તમે જોઈ શકો છો આ રકમ મોટી કે ઉપરની મોટી? તો ઉપરની રકમ મોટી છે, માટે કહી શકાય કે 2.7 ગુણ્યા 10⁻12 એ 1.5 ગુણ્યા 10⁸ કરતા મોટી છે. અથવા આપણે ડાયરેક્ટ એમ જોઈએ કે 10 ની ઉપર 12 છે, 12 શૂન્ય છે, અને 10 ની ઉપર 8 8 શૂન્ય છે, માટે આ મોટી છે, દેખાઈ જાય છે. બીજું જોઈએ 4 ગુણ્યા 10⁻14, 3 ગુણ્યા 10⁻17. તો 4 ગુણ્યા 10 ની પાછળ 14, 1 2 3 5 6 7 8 9 10 13 14. તો જવાબ આવશે 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14. ભાગ પાડો 3 3 ના 3 4. 3 ગુણ્યા 10⁻17, તો 3 ગુણ્યા 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17. હવે ભાગ પાડીએ 3 3 ના. તો મિત્રો અહીંયા ઉપર જોઈ નીચે જોઈને તમને ખબર પડી જાય કઈ સંખ્યા મોટી? તો કે નીચેની મોટી છે, 17 છે, 14 કરતા 17 મોટી, માટે 3 ગુણ્યા 10⁻17 એ 4 ગુણ્યા 10⁻14 કરતા મોટી છે. આમ પણ જેની ઉપર ઘાત વધારે હોય એ સંખ્યા મોટી હોય છે, એના આધારે કહી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન, અને સ્વાધ્યાય 11.1 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 11.1 નું સોલ્યુશન જોયું, અને 11.1 ની અંદર ઘાત અને ઘાતાંકના દાખલા જોયા, ઘાત સ્વરૂપના દાખલા જોયા, કિંમતો શોધવાના દાખલા જોયા, સાદુરૂપ આપવાના અને સરખામણી કરવાના દાખલા જોયા. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી, અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક નું સ્વાધ્યાય 11.2 નું સોલ્યુશન. તો આજે આપણે 11.2 ના દાખલા ગણવાના છીએ, માટે તમારે વિડીયોને સંપૂર્ણ જોવાનો છે, અને તેના આધારે પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો તમારે સરળતાથી ગણી શકાય, તેના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલની અંદર રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે, અને વિડીયો પણ જોવા મળી રહે, અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 11.2 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો
અને ઘાત સ્વરૂપે લખો. તો અહીંયા 10 દાખલા છે. શરૂઆતમાં આપણે અહીંયા 6 લખ્યા છે. 6 ગણીશું ને 4 દાખલા પછી ગણીએ. અને નિયમ સમજીને ગણવાના છે. જોઈએ નંબર 1, 3 ની 2 ઘાત, 3 ની 4 ઘાત, 3 ની 8 ઘાત. તો ત્રણેયમાં જુઓ આધાર સરખો છે, ઘાત અલગ અલગ છે, વચ્ચે ગુણાકાર છે. તો પહેલો નિયમ, આધાર સમાન હોય તો ઘાતોનો સરવાળો થાય 2 + 4 + 8. 2 ને 4 6, 6 ને 8 14, 3 ની 14 ઘાત. તો આવી ગયો જવાબ. બહુ સરળ છે મિત્રો, માત્ર થોડી પ્રેક્ટિસની ને સમજવાની જરૂર છે. બીજો દાખલો, 6 ની 15 ઘાત ભાગ્યા 6 ની 10 ઘાત. આધાર સરખો, વચ્ચે ભાગાકાર, તો ઘાતોની બાદબાકી થાય. 6 ની 15 ઓછા 10 ઘાત, તો 15 માંથી 10 જાય તો 5 ઘાત, તો 6 ની 5 ઘાત. જોઈએ ત્રીજો દાખલો, a ની 3 ઘાત, a ની 2 ઘાત. આધાર સરખો, ઘાતોનો સરવાળો 3 ને 2 5 ઘાત. જોઈએ ચોથો દાખલો, 7 ની x ઘાત, 7 ની 2 ઘાત. આધાર સરખો, 7 7 વચ્ચે ગુણાકાર, તો ઘાતોનો સરવાળો x + 2. હવે આનો સરવાળો થાય એમ નથી, તો માટે આ જવાબ. આગળ જોઈએ, અહીંયા બે નિયમ ભેગા આપ્યા છે. પહેલા ઘાતની ઉપર ઘાત, તો 5 ની 2 ઘાતની ઉપર 3 ઘાત. તો ઘાતની ઘાતનો ગુણાકાર 2 × 3 ભાગ્યા 5 ની 3. 2 તરી 6, 5 ની 6 ભાગ્યા 5 ની 3. હવે આધાર સરખો, વચ્ચે ભાગાકાર, ઘાતોની બાદબાકી. 6 ઓછા 3 અને 6 માંથી 3 જાય તો 5 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. જોઈએ છઠ્ઠો દાખલો, 2 ની 5 ઘાત, 5 ની 5 ઘાત. અહીંયા આધાર અલગ અલગ, ઘાત સરખી, તો આધારનો ગુણાકાર થાય 2 × 5 ની 5 ઘાત અને 2 × 5 10, તો 10 ની 5 ઘાત. તો મિત્રો આ રીતે નિયમોનો ઉપયોગ કરી સાદુરૂપ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 ના 6 દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 ના વધુ દાખલા. નંબર 7, a ની 4 ઘાત × b ની 4 ઘાત. તો અહીંયા આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે, માટે આધારનો ગુણાકાર a × b ની 4 ઘાત. માટે લખી શકાય ab ની 4 ઘાત. આઠમો દાખલો, 3 ની 4 ઘાતની ઉપર 3 ઘાત, ઘાતની ઉપર ઘાત આવી, તો ઘાતોનો ગુણાકાર 4 × 3 અને 4 તરી 12 ઘાત. જોઈએ નવમો દાખલો, કૌંસમાં આપેલું છે, ભાગાકાર છે, આધાર સરખો, ઘાતોની બાદબાકી. 20 ઘાત ઓછા 15 ઘાત, 12 નું પદ એમનું એમ. 20 માંથી 15 જાય તો 5 વધે. હવે મિત્રો અહીંયા જોઈએ 2 ની 5, 2 ની 3. આધાર સરખો, ઘાતોનો સરવાળો 5 + 3 અને 5 ને 3 થશે 8 ઘાત. છેલ્લો દાખલો, 8 ની 3 ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત. આધાર સરખો, વચ્ચે ભાગાકાર, તો ઘાતોની બાદબાકી. 8 ની 3 ઓછા 2 અને 3 ઓછા 2 ની બાદબાકી ના થાય, માટે જવાબ એનો જ. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. સાદુરૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. તો અહીંયા આપણે પહેલો, બીજો અને ત્રીજો દાખલો લીધો છે. વધુ દાખલા છે, વારાફરતી ગણવાના છે. તો જોઈએ નંબર 1, 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત × 4 ભાગ્યા 3 × 32. તો અહીંયા આપણે અલગ અલગ સંખ્યાઓ આપી છે, એને અવયવ સ્વરૂપે ફેરવવાની છે, ઘાત સ્વરૂપે ફેરવવાની છે, અને પછી નિયમો અનુસાર સાદુરૂપ આપવાનું છે. તો ચાલો કેવી રીતે અપાય સાદુરૂપ જોઈએ. 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત, 4 છે તો 2 × 2 લખી શકાય. 3 અહીંયા 32 છે તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. ચાલો મિત્રો હવે ઘાત સ્વરૂપે ફેરવીએ. 2 ની 3, 3 ની 4, 1 અને 1 2, તો 2 ની 2 ઘાત. નીચે 3 એકલા છે, 3 ની 1 ઘાત. અહીંયા 1 2 3 4 ને 5, તો 2 ની 5 ઘાત. હવે મિત્રો ઉપર જોઈએ, આધાર સરખો, ઘાતોનો સરવાળો 2 ની 3 + 2.
તો 3 ને 2 થશે 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 1 ઘાત 2 ની 5 ઘાત. આધાર સરખો ઘાતોની બાદબાકી, આધાર સરખો ઘાતોની બાદબાકી. કેમ કે વચ્ચે ભાગાકાર છે તો 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત 2 ની 5 ઓછા 5 અને 3 ની 4 ઘાત અને 1 ઘાત તો 4 ઘાત ઓછા 1 ઘાત. 2 ની 5 માંથી 5 જાય તો 2 ની 0 ઘાત 3 ની 4 માંથી 1 જાય તો 3 ની 3 ઘાત 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 3 ની 3 ઘાત તો જવાબ આવે 3 ની 3 ઘાત. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય. બીજું જોઈએ 5 ની 2 ઘાત ની ઉપર 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત. તો ઘાતની ઉપર ઘાત પહેલા ઘાતોનો ગુણાકાર કરીએ. 2 તરી 6 5 ની 4 ભાગ્યા 5 ની 7. આધાર સરખો ઘાતોનો સરવાળો 5 ની 6 વત્તા 4 ભાગ્યા 5 ની 7 6 ને 4 5 ની 10 ઘાત ભાગ્યા 5 ની 7 ઘાત. આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતોની બાદબાકી 10 ઓછા 7 અને 10 ઓછા 7 તો કે 5 ની 3 ઘાત. 10 માંથી 7 જાય તો 3 તો જવાબ આવે 5 ની 3 ઘાત. ત્રીજો દાખલો 25 ની 4 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. 25 છે તો આપણે આવું લખી શકાય 5 ગુણ્યા 5 ની 4 ઘાત અને ભાગ્યવાળું પદ બાજુમાં અથવા નીચે લખી શકાય 5 ની 3 ઘાત. હવે 5 ગુણ્યા 5 તો કે 4 ઘાત બંનેની કહેવાય 5 ની 4 ગુણ્યા 5 ની 4 ભાગ્યા 5 ની 3. હવે 4 ને 4 આધાર સરખો ઘાતોનો સરવાળો કારણ કે વચ્ચે ગુણાકાર છે તો 5 ની 4 વત્તા 4 ભાગ્યા 5 ની 3. ઉપર 4 ને 4 થશે 5 ની 8 ઘાત ભાગ્યા 5 ની 3 ઘાત. આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ઘાતોની બાદબાકી 8 ઓછા 3 અને 8 માંથી 3 જાય તો 5 ની 5 ઘાત. તો મિત્રો આવી ગયો જવાબ. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. સૌથી પહેલા અવયવ સ્વરૂપે ફેરવી દેવા, કૌંસ છૂટા પાડવા, ઉપરનું સાદુરૂપ આપવું, નીચેનું સાદુરૂપ આપવું અને પછી કુલ સાદુરૂપ આપવું અને એના આધારે તમને જવાબ મળી જાય છે. તો હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 2 ના વધુ દાખલા. દાખલા નંબર 4, 5 અને 6. જોઈએ ચોથો દાખલો 3 ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 11 ની 8 ઘાત 21 ગુણ્યા 11 ની 3 ઘાત. તો મિત્રો અહીંયા ઉપરનું પદમાં એમને લખાશે, નીચે છે 21 છે તો 3 સીતા 21 ગુણ્યા 11 ની 3 ઘાત. હવે ઉપર નીચે 3 3 આધાર સરખો, 7 7 આધાર સરખો, 11 11 આધાર સરખો, વચ્ચે ભાગાકાર દરેકમાં બાદબાકી થાય તો 3 ની અહીંયા 1 ઘાત આ પણ 1 ઘાત 1 ઓછા 1 7 ની 2 ઘાત અહીંયા 1 ઘાત તો 2 ઓછા 1 અને 11 ગુણાકાર અહીંયા ગુણાકાર આવશે અને 11 ની 8 ઓછા 3 ઘાત. બાદબાકી કરો 1 માંથી 1 જાય તો 3 ની 0 ઘાત 2 માંથી 1 જાય તો 7 ની 1 ઘાત અને 11 ની 8 માંથી 3 જાય તો 11 ની 5 ઘાત. તો મિત્રો 3 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 7 ની 1 ઘાત ગુણ્યા 11 ની 5 ઘાત. તો લખાશે 1 તો લખાશે નહીં કારણ કે ગુણો તો 1 ના 1, 7 ની 1 ઘાત એટલે 7 લખાય અને 11 ની 5 ઘાત એટલે 11 ની 5 ઘાત લખાય. તો મિત્રો આ રીતે જવાબ મળે. જોઈએ બીજો દાખલો. ઉપર એક જ પદ, નીચે 2 પદ, આધાર સરખો, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો. તો અહીંયા ઘાતનો સરવાળો નીચે જ કરવાનો 4 ઘાત અને 3 ઘાત. તો 4 વત્તા 3 4 વત્તા 3 થાય 7 ઘાત. આધાર સરખો ઘાતોની વચ્ચે ભાગાકાર તો ઘાતોની બાદબાકી 7 ઓછા 7 7 માંથી 7 જાય તો 0 અને 3 માંથી 0 જાય 3 ની 0 ઘાત એટલે 1. કોઈ પણ ની 0 ઘાત હોય જવાબ 1 મળે. છઠ્ઠો દાખલો 2 ની 0 ઘાત 3 ની 0 ઘાત 4 ની 0 ઘાત. આપણને ખબર છે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 ગણાય. 2 ની 0 ઘાત એટલે 1, 3 ની 0 ઘાત એટલે 1, 4 ની 0 ઘાત એટલે 1, 1 વત્તા 1 તો 1, 2 અને 3 તો જવાબ મળે 3. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 2 ના વધુ દાખલા નંબર 7, 8 અને 9. તો જોઈએ 7મો દાખલો 2 ની 0 ઘાત 3 ની 0 ઘાત 4 ની 0 ઘાત ત્રણેય વચ્ચે ગુણાકાર. તો 2 ની 0 ઘાત એટલે 1, 3 ની 0 ઘાત એટલે 1, 4 ની 0 ઘાત એટલે 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 1 એકા 1 જવાબ મળશે 1
8મો દાખલો 3 ની 0 ઘાત વત્તા 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 0 ઘાત. તો 3 ની 0 ઘાત એટલે 1 વત્તા 2 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે 1 વત્તા 1 એટલે 2 ગુણ્યા 1 2 એકા 2. જોઈએ ચોથો દાખલો 9મો દાખલો 2 ની 8 ઘાત ગુણ્યા a ની 5 ઘાત. નીચે છે 4 ની 3 ઘાત 4 એટલે શું કહેવાય? તો 2 ની 2 ઘાત કહેવાય. હવે ઘાતની ઉપર ઘાત ઘાતનો ગુણાકાર 3 દુ 6 ઘાત. મિત્રો આધાર સરખો ઘાતોની બાદબાકી 8 ઓછા 6. અહીંયા 5 અને 3 આધાર સરખો ઘાતોની બાદબાકી 5 ઓછા 3. 8 માંથી 6 જાય તો 2 ની 2 ઘાત. 5 માંથી 3 જાય તો a ની પણ 2 ઘાત. મિત્રો અહીંયા આધાર અલગ અલગ પરંતુ ઘાત સરખી માટે લખી શકાય 2a ની 2 ઘાત. તો મિત્રો આ થઈ ગયું દાખલા નંબર 7, 8 અને 9 નો સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 ના 10મો, 11મો અને 12મો દાખલો. જોઈએ 11મો દાખલો. તો 10મો દાખલો a ની 5 ઘાત ભાગ્યા a ની 3 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. કૌંસ આપ્યો છે, પહેલા સાદુરૂપ એનું હલાય. આધાર સરખો વચ્ચે ભાગાકાર તો ઘાતોની બાદબાકી 5 ઓછા 3 ગુણ્યા a ની 8 ઘાત. 5 માંથી 3 જાય તો a ની 2 ઘાત ગુણ્યા a ની 8 ઘાત. હવે આધાર સરખો ગુણાકાર તો ઘાતોનો સરવાળો 2 વત્તા 8 અને 8 ને 2 10 ઘાત. તો આ મળી ગયો જવાબ. જોઈએ 11મો દાખલો 4 ની 5 ઘાત a ની 8 ઘાત b ની 3 ઘાત. 4 ની 5 ઘાત a ની 5 ઘાત b ની 2 ઘાત. અહીંયા આધાર સરખા છે, વચ્ચે ભાગાકારની નિશાની છે. તો જુઓ 4 ની 5 4 ની 5 આધાર સરખો ઘાતોની બાદબાકી 5 ઓછા 5. a ની 8 a ની 5 તો a ની 8 ઓછા 5. b ની 3 b ની 2 તો b ની 3 ઓછા 2. સાદુરૂપ આપો 4 ની 5 માંથી 5 જાય 0 ઘાત. a ની 8 માંથી 5 જાય તો 3 ઘાત. 3 માંથી 2 જાય તો 1 ઘાત. 4 ની 0 ઘાત એટલે 1 ગુણ્યા a ની 3 ગુણ્યા 2 ની 1. 1 વડે ગુણો તો જવાબ a નો એ જ મળે. લખી શકાય a ની 3 ઘાત અને b ની 1 ઘાત છે માટે લખાય b. જોઈએ 12મો દાખલો 2 ની 3 ગુણ્યા 2 કૌંસની ઉપર 2 ઘાત. આ 2 ઘાત બંનેની કહેવાય. તો 2 ની 3 ની ઉપર 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. ઘાતની ઉપર ઘાત ઘાતોનો ગુણાકાર 3 દુ 6 2 ની 2 આધાર સરખો ઘાતોનો સરવાળો 6 વત્તા 2 અને 6 ને 2 થશે 8 ઘાત. મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 2 ના 10, 11 અને 12મા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. તો અહીંયા માત્ર ખરા ખોટા કહેવાનું નથી પરંતુ જવાબને ચકાસવાના છે. ચાલો મિત્રો જવાબને ચકાસીએ. જમણી બાજુ ડાબી બાજુ કે ડાબી બાજુ જમણી બાજુ. તો આપણે ડાબી બાજુ લઈએ. ડાબા બરાબર 10 ગુણ્યા 10 ની 11 ઘાત. 10 એટલે 10 ની 1 ઘાત ગણાય. આધાર સરખો ઘાતોનો સરવાળો 1 વત્તા 11 એટલે કે 10 ની 12 ઘાત. તો મિત્રો જવાબ કેટલો મળ્યો? 10 ની 12 ઘાત. આ છે 100 ની 11 ઘાત. તો ડાબા બરાબર જબા છે. તો આપણે છે કે ડાબા બરાબર જબા નથી, માટે 10 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત નથી. ઉપર ચોકડી મારી નથી. તો આપણે કહી શકીએ કે આપેલ વિધાન ખોટું છે. તો મિત્રો આ રીતે દર્શાવી શકાય છે કે જે વિધાન આપ્યું છે એ વિધાન ખોટું છે, સાચું વિધાન આ છે. હવે આગળ જોઈએ 2 ની 3 ઘાત એ 5 ની 2 ઘાત કરતા મોટી છે. તો જોઈએ 2 ની 3 ઘાત બરાબર 2 દુ 4 દુ 8 અને 5 ની 2 ઘાત તો 5 ગુણ્યા 5 પાયો પાયો 25. તો જુઓ મિત્રો આ 25 અહીંયા 8 એ 25 કરતા કેવા છે? નાના છે. એટલે કે 2 ની 3 ઘાતે 5 ની 2 ઘાત કરતા કેવા છે? નાના છે. તો અહીંયા શું આપ્યું છે? 2 ની 3 ઘાતે 5 ની 2 ઘાત કરતા મોટી છે. તો વિધાન કેવું છે? તો
તો ખોટું છે, તો લખી શકાય ઉપર આપેલ વિધાન ખોટું છે. તો મિત્રો આ તે સાબિત કરી શકાય છે. અહીંયા બે વિધાનની વાત થઈ, જે બે વિધાનો જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3 નો ત્રીજો અને ચોથું કારણ. 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત બરાબર 6 ની 5 ઘાત. તો જોઈએ આપણે ડાબા બરાબર 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત, તો 2 ની 3 ઘાત 2 3 વખત, 3 ની 2 ઘાત 3 2 વખત, ગુણાકાર કરો 3 3 9 દુ 18 દુ 36 દુ 72. હવે જમણી બાજુ જોઈએ 6 ની 5 ઘાત. 6 કેટલી વખત આવશે? તો 5 વખત. મિત્રો અહીંયા 6 6 36, 6 6 36 અને 6. ચાલો મિત્રો ગુણી નાખીએ. 6 6 36 નો છગડો વધી 3, 6 તરી 18, 18 ને 3 19 21, 216 ગુણ્યા 36. આપણે એવું કરવાનું છે. ચાલો ગુણી નાખીએ. 3 6 18 નો આંઠડો વધી 1, 3 1 3 ને 1 4, 3 દુ 6, 4 4 36 નો છગડો વધી 3, 6 1 6 6 ને 3 9 અને 6 દુ 12. સરવાળો કરીએ. 6 ના 6, 8 ને 9 17 નો સાતડો વધી 1, 4 ને 1 5, 5 ને 2 7, 6 ને 1 7. તો આવ્યો જવાબ 7776. તો આપણે કહી શકાય કે ડાબા જબા સરખું નથી, માટે ડાબા સરખું નથી, માટે કહી શકાય કે આપેલ વિધાન ખોટું છે. તો મિત્રો આ રીતે ખરા ખોટા હોય તે સાબિત કરી શકાય છે. હવે જોઈએ ચોથું વિધાન. નમસ્તે મિત્રો, હવે જોઈએ ચોથો પ્રશ્ન. 3 ની 0 ઘાત બરાબર 11 ની 1000 ની 0 ઘાત. તો ડાબા બરાબર 3 ની 0 ઘાત બરાબર 1, જબા બરાબર 1000 ની 0 ઘાત, અને 1000 ની 0 ઘાત હોય તો પણ એક જ કહેવાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત તો એક જવાબ આવે. ડાબા જબા સરખું આવ્યું, માટે કહી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, માટે કહી શકાય કે આપેલ વિધાન ખરું છે. તો મિત્રો આ રીતે સાબિત કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો અહીંયા બે ગુણાકાર આપ્યા છે 108 ગુણ્યા 192. તો મિત્રો આપણે શું કરીશું? એક બાજુ 108 ના અવયવ પાડીશું, બીજી બાજુ 192 ના અવયવ પાડીશું. હવે બેકી ઘાત હોય, બેકી સંખ્યા હોય તો બે વડે અવયવ પડે. 108 ના અડધા થાય 54, 54 ના અડધા થાય 27. એકી સંખ્યા આવી ગઈ, 3 વડે ભાગ પાડો. 3 9 27, 3 તરી 9, 3 એકા 3 અવયવ પડી ગયા. 192 બેકી સંખ્યા છે, બે વડે અવયવ પાડો. 2 9 18, 1 વધ્યો 12, 2 છક 12, 96 ના અડધા 2 ચોક 8, 2 48 દુ 96, 48 ના અડધા 24, 24 ના અડધા 12, 6 દુ 12, 2 તરી 6, 3 એકા 3. તો મિત્રો અવયવ પડી ગયા. હવે આપણે લખવાનું છે 108 ગુણ્યા 192 બરાબર 108 ના અવયવ લખીએ 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આના અવયવ નીચે લખી નાખીએ. 1 2 3 4 5 6 વખત બગડા છે. 3 4 5 6 અને 1 3. મિત્રો હવે આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે. તો બે કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 6 7 8. તો ડાયરેક્ટ લખી શકાય 2 ની 8 ઘાત. 3 1 2 3 4, 3 ની 4 ઘાત. ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય. કોઈને એમ થાય કે સરવાળો કરી નિયમ કરવો છે તો પણ ચાલે. આ રીતે લખી શકાય 2 ની 2 ઘાત, 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ને 2, 3 ને 3 6 ઘાત, 3 ની 1 ઘાત.
આધાર સરખો ઘાતોનો સરવાળો 2 + 6 3 + 1 તો 2 ની 6 ને 2 8 ઘાત 3 ની 4 ઘાત તો પણ જવાબ એ જ મળે. તો આ રીતે પણ લખી શકાય. જોઈએ બીજો દાખલો 270. તો એના ભાગ પાડીએ. બે કી સંખ્યાઓ તો હંમેશા 2 વડે ભાગ પાડવા. 2 × 2 70 ના અડધા 35. એકી સંખ્યા આવી ગઈ. 3 વડે ભાગ પાડો. 3 ચોક 12, 1 બદલે 15, 3 × 5 15, 15 તરી 45, 3 × 5 15, 5 × 1 5. તો લખાય 270 બરાબર 2 × 3 × 3 × 3 × 5. તો મિત્રો શું આવ્યું? 2 ની 1 ઘાત, 3 ની 3 ઘાત, 5 ની 1 ઘાત. તો મિત્રો આ રીતે અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે લખી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 નો ત્રીજો અને ચોથો દાખલો. ત્રીજો દાખલો 729 × 64. ચાલો મિત્રો ભાગ પાડીએ. 729 અહીંયા ભાગ પાડીશું 64. 729 એકી સંખ્યા છે. 3 વડે ભાગ પાડો. 3 દુ 6, 1 વધ્યો એટલે 12, 3 ચોક 12, 3 તરી 9, 3 વડે ભાગ પાડો. 8 તરી 24, 3 એકા 3, 3 વડે ભાગ પાડો. 27 તરી 81, 3 નવા 27, 3 તરી 9, 3 એકા 3. 64 ના પાડીએ. બેકી સંખ્યા છે. 2 વડે ભાગ પડે. 32 દુ 64, 16 દુ 32, 2 અઠા 16, 2 ચોક 8, 2 દુ 4, 2 એકા 2. અવયવ પડી ગયા. લખી નાખીએ. 729 × 64 બરાબર 1 2 3 4 5 6. તો 3 આવ્યા 6 વખત. 1 2 3 4 5 6, 2 આવ્યા પણ 6 વખત. તો મિત્રો અહીંયા કોઈ એક જેવું નથી, તો ડાયરેક્ટ લખી શકાય 3 6 વખત છે. 3 ની 6 ઘાત, 2 ની પણ 6 ઘાત. તો આ રીતે સાદુરૂપ આપી શકાય. જોઈએ ચોથો દાખલો 768. ભાગ પાડીશું. બેકી સંખ્યા 2 વડે ભાગ પડે. 2 તરી 6, 2 અઠા 16, 2 ચોક 8, 2 વડે ભાગ પડે. 19 દુ 38, 2 દુ 4, 2 વડે ભાગ પડે. 2 નવા 18, 1 વધ્યો 2 છક 12, 2 વડે ભાગ પડે. 48 દુ 96, 2 વડે ભાગ પડે. 24 દુ 48, 2 વડે ભાગ પડે. 12 દુ 24, 2 છક 12, 2 તરી 6, 3 એકા 3. તો 2 કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 6 7 8. 7 અને 8 અને 3 આવે 1 વખત. તો લખી શકાય 2 ની 8 ઘાત, 3 ની 1. તો મિત્રો આ રીતે અવયવ પાડી ઘાત સ્વરૂપે લખી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. સાદુરૂપ આપો. અહીંયા 3 દાખલા છે, ત્રણેયનું સાદુરૂપ આપવાનું છે. જોઈએ નંબર 1. 2 ની 5 ઘાતની ઉપર 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત ભાગ્યા 8 ની 3 ઘાત ગુણ્યા 7. તો ઘાતની ઉપર ઘાત છે એટલે ઘાતોનો થાય ગુણાકાર 5 ગુણ્યા 2. 7 ની 3 એમ નહીં એમ. અહીંયા 8 ની 3 ઘાત છે એટલે કે 2 ની 3 ઘાત કહેવાય. 2 દુ 4 દુ 8 થાય અને ઉપર 3 ઘાત એમની એમ. 7 ની 1 ઘાત સાદુરૂપ આપીએ. 5 દુ 10 ઘાત. 7 ની 3 ઘાત ગુણાકાર કરો. 3 તરી 9, 2 ની 9 ઘાત, 7 ની 1. મિત્રો હવે જુઓ આધાર સરખો ઘાતોની બાદબાકી, કારણ કે વચ્ચે ભાગાકાર છે. તો 10 - 9 આધાર સરખો. અહીંયા પણ આધાર સરખો. 3 - 1 તો 7 ની 3 - 1 સાદુરૂપ આપો. 10 માંથી 9 જાય 1 ઘાત, 3 માંથી 1 જાય 2 ઘાત. તો 1 વખત. 7 2 વખત ગુણાકાર કરો. 7 × 7 = 49 દુ 98.
તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય. જોઈએ બીજો દાખલો. 25 ગુણ્યા 5 ની 2 ઘાત, t ની 8 ઘાત, 10 ની 3 ઘાત, t ની 2 ઘાત. તો 25 છે તો 5 ની 2 ઘાત લખી શકાય, 5 ગુણ્યા 5. નીચે 10 છે તો 5 દુ 10 ની 3 ઘાત. હવે મિત્રો છૂટું પાડીએ. આ 3 ઘાત આ બંનેની કહેવાય. ઉપર આધાર સરખો ઘાતોનો સરવાળો 2 વત્તા 2. નીચે 5 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, t ની 2 ઘાત. હવે મિત્રો સાદુરૂપ આપીએ. 2 ને 2, 5 ની 4 ઘાત, t ની 8 ઘાત, 5 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, t ની 2 ઘાત. આધાર સરખો ઘાતોની બાદબાકી. 5 ની 4 ઓછા 3, t ની 8 ઓછા 2 અને 2 ની 3 ઘાત નીચે જ રહેશે. 5 માંથી 3 જાય તો 1 ઘાત, 8 માંથી 2 જાય તો 6 ઘાત અને 2 ની 3 ઘાત તેમની એમ. હવે સાદુરૂપ આપીએ. 5 ની 1 ઘાત એટલે 5, t ની 6 ઘાત અને 2 ની 3 ઘાત. 2 દુ 4 દુ 8. તો જવાબ આવ્યો 5/8, t ની 6 ઘાત. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય. જોઈએ ત્રીજો દાખલો. 3 ની 5 ઘાત, 10 ની 5 ઘાત ગુણ્યા 25 ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 6 ની 5 ઘાત. તો ઉપર 3 ની 5 ઘાત એમની એમ. 10 છે તો 2 ગુણ્યા 5 ની 5 ઘાત અને 25 છે તો 5 25, 5 ની 2 ઘાત. નીચે 5 ની 7 ઘાત એમની એમ. 6 છે, 6 ની જગ્યાએ એવું લખી શકાય 2 તરી 6 ની 5 ઘાત. મિત્રો હવે કૌંસ છૂટો પાડી દઈએ. કૌંસની જે ઘાતો છે બંનેની ગણાય. 3 ની 5 ઘાત, આ 5 ઘાત આ બંનેની કહેવાય. 2 ની 5 ઘાત, 5 ની 5 ઘાત, 5 ની 2 ઘાત. નીચે 5 ની 7 ઘાત, 2 ની 5 ઘાત, 3 ની 5 ઘાત. 5 ઘાત બંનેની ગણાય. હવે ઉપરનું સાદુરૂપ આપી દઈએ. 3 ની 5, 2 ની 5, આધાર સરખો ઘાતોનો સરવાળો 5 ને 2 7 ઘાત. નીચે 5 ની 7, 2 ની 5, 3 ની 5. હવે ઉપર નીચે આધાર સરખો, વચ્ચે ભાગાકાર બાદબાકીની ઘાતોની બાદબાકી. આધાર સરખો ભાગાકાર ઘાતોની બાદબાકી. 3 ની 5, 3 ની 5, 5 ઓછા 5. 2 ની 5, 2 ની 5 તો 2 ની 5 ઓછા 5 ઘાત. 5 ની 7, 5 ની 7, 5 ની 7 ઓછા 7 ઘાત. તો 3 ની 5 ઓછા 5, 3 ની 0 ઘાત, 2 ની 0 ઘાત, 7 ની 0 ઘાત, સોરી 5 ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવે એટલે જવાબ 1 આવે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકા 1, 1 એકા 1. તો જવાબ મળ્યો 1. તો મિત્રો આ રીતે સાદુરૂપ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન અને સ્વાધ્યાય 11.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. આપણે પ્રશ્ન નંબર 5 નો બીજો દાખલો જોયો. એમાં મારે t ની 2 ઘાત લખાઈ ગઈ છે, ચોપડીમાં 4 ઘાત આપી છે. તો દાખલામાં ફરક પડી જશે. દાખલો આપણે ફરીથી ગણીએ છીએ. બાકીનું બધું સાદુરૂપ એમ જ આવશે, પરંતુ આટલો ફરક પડશે. અહીંયા t ની 2 ની જગ્યાએ 4 ઘાત આપી છે ચોપડીમાં, તો અહીંયા 4 ઘાત આવશે. અહીંયા પણ 4 ઘાત આવશે. અહીંયા 4 ઘાત આવશે. હવે 8 માંથી 4 ઘાત બાદ થશે. તો 8 માંથી 4 ઘાત જાય તો t ની 4 ઘાત વધે, t ની 4 ઘાત થશે. તો મિત્રો જવાબ આવશે 5 t ની 4 ઘાત ભાગ્યા 8. બાકીનું બધું સાદુરૂપ એમનું એમ રહેશે, ખાલી t ની ઘાત બદલાશે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન 5 ના બીજા દાખલાનું સોલ્યુશન અને સ્વાધ્યાય 11.2 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનું સ્વાધ્યાય 11.2 નું સોલ્યુશન જોયું. 11.2 ની અંદર ઘાત અને ઘાતાંકના દાખલા ગણ્યા. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો
અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો સ્વાધ્યાય 11.3 નું સોલ્યુશન. પ્રકરણનો છેલ્લો સ્વાધ્યાય 11.3. આપણે તેની અંદર સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે, તમામ દાખલા ગણવાના છે અને પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો સરળતાથી કેવી રીતે ગણી શકાય અને સારા માર્ક કેવી રીતે મેળવી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી ચેનલમાં રહેલા ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો, પરીક્ષાને લગતા વિડીયો તમને જોવા મળી રહે અને તમારા એક લાઈક અને સબસ્ક્રાઇબથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 11.3 નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1 શું કહેવા માંગે છે કે નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. તો પહેલા વિસ્તૃત સ્વરૂપે લખવાની છે. આપણે જેમ એકમ, દશક, 100 કરી છે તેમ લખવાનું છે. અહીંયા એક સંખ્યા છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 2,79,404. તો 2 લાખ થાય તો 2 ગુણ્યા લાખ, પછી 10,000 તો અહીંયા વત્તાનું ચિહ્ન આવશે, 7 ગુણ્યા 10,000, પછી 9 માં એકમ, દશક, 100, 1000 આવે છે તો વત્તા 9 ગુણ્યા 1000 વત્તા 4, તો 4 100 ના ખાનામાં છે તો 4 ગુણ્યા 100, પછી 0 એ દશકના ખાનામાં છે તો 0 ગુણ્યા 10 અને 4 એકમના ખાનામાં છે માટે 4 ગુણ્યા 1. મિત્રો આ લખાઈ ગયું. હવે એને ઘાત સ્વરૂપે લખવાની છે. 2 ગુણ્યા, અહીંયા 10 ની કેટલી ઘાત આવશે તો જેટલા શૂન્ય એટલી ઘાત આવે, 5 શૂન્ય છે તો 5 ઘાત આવશે. 7 ગુણ્યા, અહીંયા 4 શૂન્ય છે માટે 10 ની 4 ઘાત. 9 ગુણ્યા 10 ની 3 શૂન્ય એટલે 3 ઘાત. 4 ગુણ્યા 100 એટલે 10 ની 2 ઘાત. 0 ગુણ્યા 10 ની 1 ઘાત અને 4 ગુણ્યા, અહીંયા કોઈ નથી માટે 10 ની 0 ઘાત, અને 10 ની 0 ઘાત એટલે 1 ગણાય. અથવા એવું યાદ રાખવાનું કે જેટલી પણ ઘાત અહીંયા આવે એનાથી એક ઘાત ઓછી થતી જાય, છેલ્લે 0 આવે. 5 ઘાત, 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત તો સહેલાઈથી કરી શકાય. બીજું જોઈએ કે સંખ્યા આપી છે તો ગણીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 30 લાખ, 6,194. તો અહીંયા 10 લાખ નો વારો છે, 3 ગુણ્યા 10 લાખ, પછી વત્તાની નિશાની, 0 0 ગુણ્યા લાખ વત્તા 0 0 ગુણ્યા 10,000 વત્તા 6 6 ગુણ્યા 1000 વત્તા 1 એટલે કે 100 ના ખાનામાં છે તો 1 ગુણ્યા 100 વત્તા 9 ગુણ્યા 10 અને વત્તા 4 ગુણ્યા 1. તો મિત્રો આ રીતે મૂકી ગયું. એકમ, દશક, 100 પ્રમાણે ગોઠવીને ગુણાકાર કરી દેવાનો છે. હવે અહીંયા થશે 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવી? 6 શૂન્ય છે માટે 6 ઘાત. 0 ગુણ્યા 1 ઘાત ઘટે છે 6 ઘાત તો 5 ઘાત. પછી 0 ગુણ્યા 10 ની 4 ઘાત. હવે શું આવ્યું? 6 6 ગુણ્યા 10 ની 3 ઘાત. 1 આવ્યો, 1 ગુણ્યા 10 ની 2 ઘાત. 9 ગુણ્યા 10 ની 1 ઘાત અને 4 ગુણ્યા 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય, ખૂબ જ સરળ છે. ત્રીજું જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 28 લાખ, 6,196. તો લખી નાખીએ 2 ગુણ્યા 10 લાખ, 8 ગુણ્યા 1 લાખ,
0 ગુણ્યા 10,000. અહીંયા જુઓ 6 ગુણ્યા 1000. હવે આવ્યું 1 તો 1 ગુણ્યા 100. દશકના ખાનામાં 9 છે માટે 9 ગુણ્યા 10 અને એકમના ખાનામાં 6 છે તો 6 ગુણ્યા 1. હવે ઘાત લખી નાખીએ. અહીંયા 6 શૂન્ય છે માટે 10 ની 6 ઘાત. હવે એક એક ઘાત ઉઠી જશે. 8 ગુણ્યા 10 ની 5 ઘાત. 0 ગુણ્યા 10 ની 4 ઘાત. 6 ગુણ્યા 10 ની 3 ઘાત. 1 ગુણ્યા 10 ની 2 ઘાત. 9 ગુણ્યા 10 ની 1 ઘાત અને 6 ગુણ્યા 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે યાદ રાખવાનું છે. એક એક સંખ્યા લખી ઘાત એક એક ઓછી કરતા જવાનું છે તો સહેલાઈથી થઈ જાય. હવે આગળનું જોઈએ. એકમ દશક 100, 1000, 10,000, લાખ. 1,20,719. તો આને ગુણીએ. 1 ગુણ્યા લાખ. 2 ગુણ્યા 10,000. 0 ગુણ્યા 1000. 7 ગુણ્યા 100. 1 ગુણ્યા 10 અને 9 ગુણ્યા 1. હવે ઘાતાંક સ્વરૂપે લખી નાખીએ. 6 શૂનો માટે 6 ઘાત. સોરી 5 શૂનો માટે 5 ઘાત. 4 શૂન અથવા 10,000 એટલે કે 4 ઘાત. 3 શૂન તો 3 ઘાત. 7 ગુણ્યા 10 ની 100 એટલે 2 ઘાત. 1 ગુણ્યા 10 ની 1 ઘાત અને 9 ગુણ્યા 1 એટલે 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે જવાબ આવી જાય. અને છેલ્લો 20,068. તો કે 1000 નું ખાનું છે. 2 ગુણ્યા 10,000. 0 ગુણ્યા 1000. 0 ગુણ્યા 100. 6 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1. ચલો દશકમાં મૂકી દઈએ. 2 ગુણ્યા 10 ની 4 ઘાત. 0 ગુણ્યા 10 ની 3 ઘાત. 0 ગુણ્યા 10 ની 2 ઘાત. 6 ગુણ્યા 10 ની 1 ઘાત. 8 ગુણ્યા 10 ની 0 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય. ઘાતાંક સ્વરૂપે એટલે કે વિસ્તૃત સ્વરૂપે લખ્યું છે પછી ઘાત સ્વરૂપે લખી શકાય છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો. તો કેવી રીતે દર્શાવવું સ્વરૂપમાં? ચાલો જોઈએ. નંબર 1 એ 8 ગુણ્યા 10 ની 4 ઘાત. 6 ગુણ્યા 10 ની 3 ઘાત. 0 ગુણ્યા 10 ની 2 ઘાત. 4 ગુણ્યા 10 ની 1 ઘાત અને 5 ગુણ્યા 10 ની 0 ઘાત. તો ઘાતને પહેલા છૂટી પાડવાની છે. કેવી રીતે? આવી રીતે જુઓ. 8 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 10 ની પાછળ કેટલી શૂન્ય આવે? 4 એટલે કેટલા થયા? 10,000. 6 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ 3 શૂન્ય આવે એટલે 1000. 0 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100. 4 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 અને 5 ગુણ્યા 10 ની 0 ઘાત એટલે 1. ચલો ઘાત છૂટી પડી ગઈ. હવે ગુણાકાર કરી દઈએ. 8 ગુણ્યા 10,000 80,000. 6 ગુણ્યા 1000 6,000. 0 ગુણ્યા 100 એટલે 0. 4 ગુણ્યા 10 એટલે 40 અને 5 ગુણ્યા 1 એટલે 5. તો આ બધાનો સરવાળો શું થાય? 80,000 વત્તા 86,000. 100 નું ખાનું 0 છે અને 40 ને 5 45. તો જવાબ આવશે 86,045. તો મિત્રો આ રીતે જવાબ લખી શકાય. ખૂબ જ સરળ છે. જોઈએ બી. 4 ગુણ્યા 10 ની 5 ઘાત. 5 ગુણ્યા 10 ની 3 ઘાત. 3 ગુણ્યા 10 ની 2 ઘાત. 2 ગુણ્યા 10 ની 0 ઘાત. મિત્રો અહીંયા 5 ઘાત 3 ઘાત 2 ઘાત ને 0 ઘાત. 4 ઘાત આપી નથી. 1 ઘાત પણ આપી નથી. તો ના આપી હોય તો આપણે લખવાની કોઈ જરૂર છે નહીં. ડાયરેક્ટ લખી શકાય. 4 ગુણ્યા 10 ની 5 ઘાત. તો 1 ની પાછળ 5 મીંડા. 1 2 3 4 ને 5. તો કેટલા થયા? લાખ. 5 ગુણ્યા 10 ની 3 ઘાત. 1 ની પાછળ 3 શૂન. કેટલા થયા? 1000. 3 ગુણ્યા 10 ની 2 ઘાત. 1 ની પાછળ 2 શૂન અને 2 ગુણ્યા 10 ની પાછળ 1 ની પાછળ 0 શૂન એટલે 1 ગણાય. અથવા કોઈ પણ ની 0 ઘાતો જવાબ 1 આવે. ગુણાકાર કરી દો. 4 ગુણ્યા લાખ 4 લાખ. 5 ગુણ્યા 1000 5000. 3 ગુણ્યા 100 300 અને 2. ચાલો મિત્રો સરવાળો કરીએ. 4 લાખ 5,000 300 ને 2. શું લખાય? 4 લાખ 10,000 નું ખાનું 0 છે. 5,000
302 300 વત્તા 2 શું લખાય 302 દશકનું ખાનું 0 છે કારણ કે એક ઘાત આપી નથી 4 ઘાત આપી નથી. જોઈએ ત્રીજું 3 ગુણ્યા 10 ની 4 ઘાત 7 ગુણ્યા 10 ની 2 ઘાત 5 ગુણ્યા 10 ની 0 ઘાત 4 ઘાત આપી છે 3 ઘાત નથી આપી 2 ઘાત આપી છે 1 ઘાત નથી આપી ડાયરેક્ટ આપ્યું છે. ચાલો જોઈએ કેવી રીતે લખાય. 10 ની 4 ઘાત એટલે કે 1 ની પાછળ 4 શૂન 10,000 આવ્યા. 7 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100 આવે. 10 ની 0 ઘાત એટલે 1 આવે. તો 3 ગુણ્યા 10,000 30,000. 7 ગુણ્યા 100 700 અને 5 5 એકા 5 ગુણાકાર કરો 30,705. ડાયરેક્ટ જવાબ મળી જાય 30,705. અને તમે એકમ દશક 100 માં જુઓ તો જુઓ 1 ઘાત અને 3 ઘાત નથી આપી 0 ઘાત 1 ઘાત 2 ઘાત 3 ઘાત નથી આપી 1 અને 3 નથી આપી આપણને ખબર પડી જાય. ચોથું જોઈએ ડી 9 ગુણ્યા 10 ની 4 ઘાત 10 2 ગુણ્યા 10 ની 2 ઘાત 3 ગુણ્યા 10 ની 1 ઘાત. અહીંયા 3 ઘાત નથી આપી 0 ઘાત નથી આપી તો આપણે લખવાનું નથી. 9 ગુણ્યા 10 ની 4 ઘાત તો 4 શું આવશે 1 2 3 4 10,000. 2 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100 આવશે. 3 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10 આવશે. ચાલો સરવાળો કરીએ 9 ગુણ્યા 10,000 90,000. 2 ગુણ્યા 100 એટલે 200 અને 3 ગુણ્યા 10 એટલે 30. ચાલો 90,200 વત્તા 30 તો જવાબ આવશે 90,230. તો જુઓ મિત્રો અહીંયા 0 ઘાત નથી આપી માટે 0 ઘાત વાળું 0 આવ્યું. 3 ઘાત નથી આપી માટે 0 1 2 અને 3 3 ઘાત વાળું પણ કેવું આવ્યું 0 આવ્યું. તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપને સંખ્યા સ્વરૂપમાં લખી શકાય છે. ખૂબ જ સરળ છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો મિત્રો અહીંયા પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે કેવી રીતે લખાય ચાલો સમજીએ. નંબર 1 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 5 કરોડ છે તો આપણે એવું લખી શકાય 5 ગુણ્યા 1 કરોડ આવું લખી શકાય. તો 5 તો છે જ. હવે 1 ની પાછળ કેટલા આવ્યા તો અહીંથી ગણીએ 1 2 3 4 5 6 ને 7 7 શું આવી માટે 10 ની 7 ઘાત આ રીતે લખી શકાય. બીજું જોઈએ એકમ દશક 100 1000 10 લાખ 10 લાખ 70 લાખ છે તો આંકડા કેટલા 1 જ 7 પાછળ 0 છે તો આપણે અહીંયા ડાયરેક્ટ શું કરીએ એને લાખમાં લઈ લઈએ તો 7 ગુણ્યા 10 લાખ 70 લાખ થઈ જાય. તો 7 ગુણ્યા 10 ની પાછળ 1 ની પાછળ કેટલી શૂનો 1 2 3 4 5 6 જેટલી શૂનો એટલી ઘાત લખી નાખવાની. ખૂબ જ સરળ છે. તો 7 ગુણ્યા 10 ની 6 ઘાત. ત્રીજું જોઈએ હવે અહીંયા સંખ્યા આટલી છે તો 3 ગુણ્યા આટલી સંખ્યા છે એ સંખ્યા લેવી પડે અથવા તમે એવું કરી શકો 3 પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકો પાછળની સંખ્યા જે છે 1865 ગુણ્યા અહીંથી પોઈન્ટ મૂકી દો 1865 એમ ના એમ. હવે પાછળ 0 રાખવાની કોઈ જરૂર છે નહીં. અહીંથી ગણી લો કેટલા આંકડા થાય 2 4 ને 4 4 ને 5 9 તો 1 2 3 4 5 6 7 8 9 તો 9 આંકડા થઈ ગયા. તો આ લખી શકાય અને એના જવાબમાં લખાય આ જે આગળનો ભાગ છે 3.1865 અને 9 આંકડા થયા. અહીંયા શૂન્ય કેટલી થઈ 3 ને 2 5 ને 2 7 ને 2 9 શૂન્ય માટે 10 ની 9 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય. જોઈએ આગળનું 3,90,878 તો જ્યાં સુધી આંકડા હોય ત્યાં સુધી લખાય 3 પોઈન્ટ પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો 90,878 કેટલા આંકડા ખસ્યા અહીંથી ગણી લો 2 3 5 તો 1 ની પાછળ કેટલી શૂન્ય આવશે 5 તો આના બરાબર શું લખાશે આગળનો આંકડો એમનો એમ 3.90,878 અને 5 શૂન્ય આવી માટે 10 ની 5 ઘાત. તો મિત્રો આ રીતે સરળતાથી લખી શકાય. હવે જોઈએ પોઈન્ટ વાળા દાખલા. તો પોઈન્ટ વાળો અહીંથી ખાલી પોઈન્ટ આટલે આવે છે અહીંથી આટલે આવે છે પોઈન્ટ એક જ આંકડા પછી પોઈન્ટ એ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. તો 90 87 આખો આંકડો એમને કેટલા ખસે અહીંથી જુઓ 1 2 3 4
તો 1 ની પાછળ 4 શૂનો શું લખાશે? આગળનો આંકડો એમ નો એમ અને 10 ની કેટલી ઘાત? તો 4 ઘાત. 4 આંકડા ખસ્યા, 4 શૂન્ય આવી માટે 4 ઘાત. અને છેલ્લું દાખલો એનો એ જ છે, ખાલી પોઈન્ટ અહીંયા છે. કેટલા અહીંથી કરશું? 1 2 અને 3. તો અહીંયા રકમ એની એ જ 3 આંકડા ખસ્યા તો 1 ની પાછળ 3 શૂનો તો શું આવશે? રકમ એની એ જ પણ 10 ની કેટલી ઘાત આવે? 3 ઘાત. તો મિત્રો આ રીતે સરળતાથી ખાલી આંકડા ખસી શૂનો ગણવાની છે, સંખ્યા ગણવાની છે, ડાયરેક્ટ ઘાત લખી નાખવાની છે. ખૂબ જ સરળ છે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો અહીંયા મોટી મોટી સંખ્યાઓ આપી છે, તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે. અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ગણવા? ચાલો જોઈએ. નંબર 1. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 384,000,000 મીટર છે. તો કેવી રીતે લખાય? તો આ રીતે લખાશે. સૌથી પહેલા સંખ્યા છે, સંખ્યાને લખી નાખવાની. બરોબર. હવે સંખ્યાની અંદર આપણે અહીંયા પોઈન્ટ, એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીને આખી સંખ્યા લખી નાખવાની. લખી નાખી તો આપણને ખબર પડી જાય. શું ખબર પડે? કે આપણે આટલું ખસ્યા તો કેટલી ઘાત આવશે? 3.84. પાછળ 0 છે, લખવાની જરૂર નથી, ગુણાકાર રહી ગયો છે અહીંયા. તો અહીંયા ગુણાકાર કરવો પડશે. આપણે કેટલા પોઈન્ટ ખસ્યા? 1 2 3 4 5 6 7 8. તો 1 ની પાછળ 8 શૂનો. 1 2 3 4 5 6 7 8. તો શું લખાશે? 3.84. પાછળની 0 લખવાની જરૂર નથી, ગુણ્યા 1 ની પાછળ કેટલી શું નથી? 8. તો માટે 8 ઘાત આ રીતે લખી શકાય. જોઈએ બીજો દાખલો. શૂન્યાવકાશમાં પૃથ્વીનો વેગ આટલા સેમી છે, મીટર પ્રતિ સેકન્ડ છે. તો સંખ્યા લખીશું 300, પછી 3 0 પછી 3 0. તો એના બરાબર શું લખાશે? તો 3 પછી પોઈન્ટ મૂકી દેવાનો છે, પાછળ સંખ્યા એમની એમ, એટલે આપણને યાદ રહે. કેટલા આંકડા ખસ્યા? તો અહીંથી ગણો 1 2 3 4 5 6 7 8. એટલે હવે તો પાછળ 8 શૂનો. 1 2 3 4 5 6 7 8. હવે લખો 3 પોઈન્ટ, કોઈ છે નથી તો 3.0. 1 ની પાછળ કેટલી શૂનો? 8 શૂનો માટે 10 ની 8 ઘાત. આ રીતે લખી શકાય. ત્રીજું, પૃથ્વીનો વ્યાસ આટલો છે તો આને રીતે લખીશું. એને હવે આપણે પોઈન્ટમાં લાવી દઈએ. 1 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ મૂકવાનો છે, પાછળની સંખ્યા એમની એમ. કેટલા આંકડા ખસ્યા ખાલી જોઈ લઈએ આપણે. 1 2 3 4 5 6 7. તો પાછળ 7 શૂનો. 1 2 3 4 5 6 7. હવે સંખ્યાને લખો 1.2756. પાછળની 0 લખવાની જરૂર નથી, આંકડા હોય એટલું લખવાનું. 10 ની પાછળ 7 શૂનો માટે 10 ની 7 ઘાત. મિત્રો આ શૂનો યાદ રાખવાની છે, એના આધારે ઘાત આવે ને ઘાત સાચી લખવાની છે. જોઈએ સૂર્યનો વ્યાસ આટલો છે તો કે 1.430 હવે અહીંયા પોઈન્ટ મૂકી દો, એક પછી પોઈન્ટ મૂકી દો. 1 પોઈન્ટ પાછળ 430 ગુણ્યા કેટલા આંકડા ખસ્યા? 1 2 3 4 5 6 7 8 9. 1 ની પાછળ 9 શૂનો. 1 2 3 4 5 6 7 8 9. શું લખાશે? 1.4 પાછળ શૂન્ય લખવાની જરૂર નથી, 10 ની પાછળ 9 શૂનો માટે 10 ની 9 ઘાત. ખૂબ જ સરળ છે. છેલ્લું ઈ, આકાશગંગામાં સરેરાશ આટલા તારાઓ છે તો લખીએ. આના બરાબર લખશે 1 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ મૂકી દો, બાકી એમનું એમ. કેટલા આંકડા ખસ્યા ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 ની પાછળ 11 શૂનો. 3 6 3 9 10 11. શું લખાશે? 1.0 ગુણ્યા 10 ની 11 ઘાત. તો મિત્રો આ રીતે લખી શકાય છે. હજી વધુ થોડા ઉદાહરણ જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર.
નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 4 ના વધેલા પ્રશ્નોના જવાબ, એટલે કે જે બાકી હતા એ આપણે પ્રશ્ન 4 માં ABCDE જોયા, FGHI અને જે સુધી જોવાનું છે. ચાલો જોઈએ. F વિશ્વ આટલા વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું છે, તો સંખ્યા છે. સંખ્યાને આપણે લખીએ, હવે ડાયરેક્ટ જ લખીશું. આ સંખ્યા છે તો 1 પોઈન્ટ પાછળ સંખ્યા એમની એમ કેટલા શૂનો 3 3 6 3 9 1 2 3 4 5 6 7 9. હવે પોઈન્ટ કેટલા, પોઈન્ટ પછી કેટલા આંકડા, તો કે 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10. તો 3 6 3 9 ને 1 10, તો શું લખાશે 1.2 ગુણ્યા 10 ની 10 ઘાત. જેટલા શૂન્ય હોય એટલી ઘાત આવે, અને અહીંયા પોઈન્ટ પછી આંકડા બધા લખવાના, છેલ્લે શૂન્ય લખવાના નથી. બીજું જોઈએ, આકાશગંગા ગેલેક્સીના કેન્દ્ર સૂર્યની અંદર આટલા મીટર છે, તો લખીએ 3 પછી પોઈન્ટ મૂકી દો. હવે એટલા શૂન્ય લખી નાખો. 2 3 5 ને 3 8 ને 3 11 ને 3 14 ને 3 17 ને 3 20. 3 4 5 6 7 8 9 10 11 12 13 16 17 18 19 20. પાછળ એકની પાછળ 20 શૂનો. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો શું લખાશે 3.0 ગુણ્યા 10 ની કેટલી ઘાત, 20 શૂનો છે માટે 20 ઘાત. હવે આ સંખ્યા આવી, તો આમાં આપણે ડાયરેક્ટ લખીશું. હવે આપણને ખબર જ છે કે પોઈન્ટ છે, એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે, લખવાનું છે કે 1.8 ગ્રામ વજન ધરાવતા પાણીના ટીપામાં આટલા પરમાણુ હોય છે. તો 6 પછી જ્યાં સુધી આંકડા છે ત્યાં સુધી લખવાનું છે 0 અને 23. પાછળની શૂન્ય લખવાની નથી. તો કેટલી ઘાત આવશે, અહીંથી ગણી લઈએ. ડાયરેક્ટ આપણે અહીંથી ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 છે, તો 10 ની 22 ઘાત. હવે આપણને ડાયરેક્ટ આવડી જાય. પૃથ્વી પર આટલા કિલોમીટર ઘન કિલોમીટર દરિયાનું પાણી છે, તો કઈ રીતે લખાય 1 પોઈન્ટ પાછળ છે 353 ગુણ્યા અહીંથી ગણી લો કેટલા છે 1 2 3 4 5 6 7 8 9, તો 10 ની 9 ઘાત. જોઈએ છેલ્લું વાક્ય. માર્ચ 2001 માં ભારતની વસ્તી આશરે આટલી હતી, તો એને આપણે લખીએ 1 પછી 0.27, તો 1.027 છેલ્લા શૂન્ય લખવાના નથી, ગુણ્યા 10 ની કેટલી ઘાત, તો અહીંથી 1 પછી ગણી લો 1 2 3 4 5 6 7 8 9 9 સંખ્યા આવી માટે 9 ઘાત. તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય છે. મોટી મોટી સંખ્યાઓને આ રીતે લખી શકાય છે. અહીં આજનો આ સ્વાધ્યાય 11.3 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 11.3 નો સોલ્યુશન જોયું. જો વિડીયો તમને ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ચેનલમાં રહેલા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે, ચેનલમાં મારા બધા વિડીયો જોવા મળી રહે, અને તમારા એક સબસ્ક્રાઇબથી મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.